નખત્રાણામાં સોની વેપારીને છરી મારી લૂંટનો મામલો. નખત્રાણામાં સોની વેપારીને છરી મારી તેની પાસેથી 30 લાખથી વધુના દાગીના ભરેલ બેગની લૂંટમાં સામેલ બે શખ્સો લોરિયા નજીક કારમાંથી ઝડપાયા. માસ્ટર માઇન્ડ ત્રીજો શખ્સ હજુ ગિરફ્તથી દૂર. પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ આરંભી. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા સાથે કિરણ ગોરી, ભુજ. હા, એ જે આપણે જ્યાં કીધું કે તારીખ 18 તારીખના રોજ જે નિલેશ સોની નામના જે વ્યક્તિ છે એમની લૂંટ થયેલી અને 48 તોલા સોનું લગભગ 31 લાખ રૂપિયાના જેટલા મુદ્દામાલની જે લૂંટ થયેલી, નંબર વગરની સ્વિફ્ટ ગાડીમાં જે લોકો આવેલા ને એમની પર હુમલો કરેલો છરીથી, અને એ બહુ મોટો બનાવ બનેલો એટલે એની ખૂબ જ ગંભીરતાની નોંધ લઈને રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપીજી શ્રી વિકાસ સુંડા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી. એમાં એલસીબી, એસઓજી, નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને નેત્રમની મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી. એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે. એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી GJ4B6320 નંબરની, અને એને રોકી અને એમાંથી જે બે ઈસમો મળી આવ્યા એમની પૂછપરછ કરી, એમની તપાસ કરી તો એમની પાસેથી એકચ્યુઅલ મુદ્દામાલ જે લૂંટમાં વપરાયેલો એ મુદ્દામાલ એમની પાસેથી મળી આવે છે. અને એ બે ઈસમો, એક મુસ્તાક પચાણ છે અને નાલે મીઠા કરીને એક ઈસમ છે, એ બંનેની ધરપકડ કરવામાં આવી છે. અને એ જે એકચ્યુઅલ સ્વિફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે. એમનો મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલો છે. સમગ્ર લૂંટમાં કેટલા આરોપીઓ સામેલ હતા, અત્યારે કેટલા પકડવાના બાકી છે? હા, કુલ 3 આરોપીઓ હતા, એમાંથી 2 ને અત્યારે પકડવામાં આવે છે. અને જે આમાં જે માસ્ટર માઇન્ડ છે એ મામદ સિદ્દીક હિંગોરજા કરીને છે, એને પકડવાનું બાકી છે. સમગ્ર લૂંટનો જે બનાવ હતો તેને અંજામ કેવી રીતે આપ્યો તે કઈ પ્રાથમિક વિગતોમાં આવ્યું છે? હા, એ હવે હમણાં જે લોકોને પકડ્યા છે એમની પૂછપરછ કરવામાં આવશે અને ડિટેલમાં કે એ લોકોએ કેવી રીતે આ ભાઈને ઓળખતા હતા કે નહીં ઓળખતા, કેવી રીતે ટાર્ગેટ કર્યા, એમને ખબર કેવી રીતે પડી કે આમની પાસે આટલું મુદ્દામાલ, એ બધી જ વસ્તુની ડિટેલમાં પૂછપરછ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. ખાસ કરીને જે મુદ્દામાલ ગયો છે તે મુદ્દામાલ કેટલો રિકવર થયો છે, હજુ કેટલો બાકી છે, જે ફરાર આરોપી છે તેને પકડવા માટે શી કામગીરી કરવામાં? હા, એ મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે ને એ અત્યારે આપણી પાસે જે છે, હવે હમણાં જ આરોપીઓને પકડ્યા છે, ફરિયાદીને બોલાવીને એમની પાસે ઓળખ કરાવીને પછી બંનેની સરખામણી કરીને કેટલો મુદ્દામાલ બાકી છે એ હવે આ પકડાયેલા આરોપીઓની ઇન્ટ્રોગેશન કરીને રિમાન્ડ માંગીને પ્લસ જે બીજો આરોપી બાકી છે એની પાસે પણ હોઈ શકે. એટલે એ બધું તપાસનો વિષય છે, એ ધીમે ધીમે આપણે તપાસમાં ખુલશે, પણ મેક્સિમમ મુદ્દામાલ આપણેની પાસે હાથમાં આવી ગયેલો છે. આ આરોપીઓ જે પકડેલા છે ભુજના એક જે નાલે મીઠા છે, નાલે મીઠા શકુર સમા, એ ભુજ દેડિયાનો છે, અને ખાવડા, અને મુસ્તાક જે પચાણ છે એ પણ દેડિયાનો. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.